રબારી સમાજના પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના નામથી એક વિવાદ શરૂ થાય છે અને વિવાદ એટલા હદ સુધી વધી જાય છે જેમાં રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી જાય છે અને મોટી બબાલ પણ સર્જાય છે। હવે આ પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે શું વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે કેમ? શંકર ચૌધરી દ્વારા કોઈ નિવેદન કેમ સામે નથી આવી રહ્યું? આ મુદ્દે જ્યારે બનાસકાંઠામાં આટલો મોટો વિવાદ થઈ રહ્યો છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। રબારી સમાજની એ યુવતી જે પ્રખ્યાત લોક ગાયિકા છે કિંજલ રબારી, જેમને ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા, ત્યારબાદ રબારી સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો કે ચૌધરી સમાજમાંથી અમારી દીકરીને પાછી લાવવામાં આવે। ત્યારબાદ ચૌધરી સમાજ સાથે બેઠક થઈ। કિંજલ રબારી મોડી રાત્રે જે પોતાના ઘરે પરત ફરે છે અને આ મામલો થાળે પડવાનો જ હતો, જેમાં બીજા દિવસે ચૌધરી સમાજ આગળ આવ્યો કે અમારી દીકરીઓ પણ એ રબારી સમાજમાં છે, જેમાં કંકુ નામની જે દીકરી છે જેને ખરેખર લગ્ન કર્યાને 2 વર્ષ થઈ ચૂક્યા છે, એમનું એક બાળક પણ છે, છતાં પણ તે મુદ્દે એક મહાસંમેલન યોજાયું અને ત્યારબાદ આ મહાસંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર ભાષણ કરવામાં આવ્યું કે કોઈ પણ ભોગે હાલના સમયમાં રબારી સમાજમાંથી એ અમારી યુવતીને લાવી આપો। જો કે આગેવાનો કહી રહ્યા હતા કે થોડો સમય આપીએ અને ત્યારબાદ આપણે એ દીકરી પાછી લઈ આવીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ચૌધરી સમાજના યુવાનોને ભડકાવવામાં આવ્યા હોય, ત્યારબાદ તેમને ઋણ ગામે લઈ જવાના હોય, એ સમગ્ર ષડયંત્ર જે છે તે અનેક ચર્ચાઓ તેને લઈને થઈ રહી છે। રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે જે રીતે ચૌધરી સમાજના એ યુવાનો છે ઋણી ગામે જાય છે, ગાડીઓમાં લાકડીઓથી મારવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ પર પણ હુમલો થાય છે। હજુ તો ત્યાં એ વિવાદ સમાપ્ત જ નથી થતો અને પોલીસ દ્વારા ચૌધરી સમાજના કેટલાક આગેવાનો સામે ફરિયાદ નોંધવામાં આવે છે। ત્યારબાદ ગઈકાલની જો વાત કરવામાં આવે તો યુવાનોએ આવેદનપત્ર પાઠવવા માટે જાય છે કે જ્યારે અમારા ઉપર રાજકીય દબાણ હતું છતાં પણ અમે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચીએ છીએ અને આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવે છે કે જે પણ પોલીસ અધિકારીએ અમારા આગેવાનો ઉપર કાર્યવાહી કરી છે, ખોટી કાર્યવાહી છે, એ પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ। અને બીજી બાજુ એક અન્ય ચૌધરી સમાજના યુવકનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે શંકર ચૌધરી જે છે તે આ બબાલ મુદ્દે કેમ નથી બોલી રહ્યા, કોઈ સમાધાન શંકર ચૌધરી સામે કેમ નથી થઈ રહ્યું, શંકર ચૌધરી જે છે તે સમાજનું ઘરેણું બતાવે છે છતાં પણ આ મુદ્દે કેમ ચૂપ જોવા મળી રહ્યા છે। એટલે કે એવા અનેક વિડીયો છે તે સોશિયલ મીડિયામાંથી સામે આવી રહ્યા છે। ચૌધરી સમાજના એ યુવાનો બહાર પાડી રહ્યા છે એ વિડીયો। એટલે રાજકીય વિશ્લેષકોનું એવું કહેવું છે કે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો શું આ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક એ શંકર ચૌધરી જે ઘણા સમયથી બનાસકાંઠામાં દબદબો ધરાવે છે, થરાદમાંથી ધારાસભ્ય છે, બનાસ ડેરીના ચેરમેન છે, ઘણા સમયથી બનાસ ડેરી પર જે છે તે મોટી સત્તા તેમની જોવા મળી રહી છે, સહકારી ક્ષેત્રે નામ છે, રાજકારણ ક્ષેત્રે નામ છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીને ડેમેજ કરવાની વાત જે છે તે સામે આવી રહી છે। રાજકીય વિશ્લેષકોનું એવું કહેવું છે કે ક્યાંક આડકતરી રીતે અહીંયા શંકર ચૌધરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે હવે એ મહાસંમેલન યોજાયું, ત્યારબાદ ઉગ્ર ભાષણો થયા અને જ્યારે સમાધાન એ મુદ્દે ન આવ્યું એટલે શંકર ચૌધરીનું નામ આપવામાં આવ્યું કે શંકર ચૌધરીએ સમાજ માટે શું કર્યું અને આ પ્રશ્ન ઉદ્ભવ્યો અને ત્યારબાદ આવનારી ચૂંટણીમાં શંકર ચૌધરી જે છે તે ચોક્કસથી તેમની સામે અનેક વોટ પડે એટલે કે આ સમગ્ર રણનીતિ ઘડવામાં આવી હોય તે રીતની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે આડકતરી રીતે શંકર ચૌધરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખરેખર આ મુદ્દે તમારો મંતવ્ય શું છે કે શું શંકર ચૌધરીને ડેમેજ કરવા માટે આ સમગ્ર રણનીતિ ઘડવામાં આવી હતી કે કેમ? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।